फ्रेंड्स जय श्री कृष्ण जय माताजी केम छो बधा मित्रों मारा आजना व्लॉगनी शरूआत करूँ छूँ। आज छूँ अत्यारे हूँ अमारी છે ત્યાં અને આજે ચક આવે છે અહીં તો મિત્રો આજે અમે આવ્યા છીએ અમારી માંડવી આજે હવે લગભગ મહિના દિવસની થવા આવી। અત્યારે હું ને કાકા ને પપ્પાને બધા છીએ અહીં। પપ્પા ને કાકા બે દવા છાંટશે મારે પાણી હારવાનું તો તમે બના રહીજો મારા વિડીયોમાં બતાવું તમને। અહીંયા રહી મિત્રો આ માંડવી અમારી બહુ મસ્ત થઈ ગઈ મોટી કેમ કે મહિના દિન થાય એટલે માંડવી તો એના કાર્યક્રમ પ્રમાણે આગળ વધતા જ કરવાની એમ તો નથી કે ભાઈ લોને આજનો દિન નથી વધવું એ તો વધવાની જ છે। અમારા કાકાની નહીં અમારાથી પાછળ છે થોડાક વાવેતરમાં એટલે જરાક ફેર લાગે। અમારા જોરિયા માંડવી થઈ ગઈ હારામારી મિત્રો આ વખતે વાંધો નથી નકર વાવેતરમાં દરવાજો જ છે ટૂંકમાં અહીંયાથી અમારો આ એન્ટ્રન્સ ગેટ છે અહીંયા કંઈક ને કંઈક વાવેતરમાં ડખો હોય આમથી આમ હવે છે ખરો પણ બધો આમ ઉલીકોર છે વાંધો નથી। અહીંયા નકર કામ પાટલું પકતું હોય કાં પાટલું એમાં હાર્યું હોય કંઈક મેળ વગરનું વાવેતર હોય કેમ કે અહીંયા અમે લાગડ સાહ નાખીએ એટલે ગોટો થઈ જાય કેમ કે જે પાણી પાયું હોય ને ત્યાં એટલું જે પાટલું છે ને એ સાહ હોય એટલે એમ થાય કે જરાક આમથી આમ થઈ જાય પણ વાંધો નહીં। હવે મારે ખેતીને વર્ગો એમ તો જે કંઈ ઝાઝો સમય થયો ને કેમ કે કોલેજ પૂરી કરીને હવે ખેતીમાં વળી ગયા આપણે। મારા પપ્પા તો લાંબા સમયથી ખેતી કરે છતાંય ગોટાળા થઈ જાય આયલા કર આમ છે આગળ ગોટાળો હું તમને બતાવું હમણાં। તો હું જરાક હવે ડબ્બા આ છે બધા જાય પેડા ડબ્બા એમાં મારે પાણી હારવાનું તો હવે પકડી તો હાથમાં બેસી જાય એનો ઓલો તો હવે એમાં કંઈક બાંધવું ન હોય તો કંઈક ગાફા ગોતી લઉં। તો મેં તમને કીધું એ પ્રમાણે આગળ કે પપ્પાને કાકા બે દવા છાંટે એ આવે બે ભાઈ વાયરે વાતો ઠોકતા આપણે કામ કરતા હોય તો એમ કે વાતું ના કરાય એ બે વાતો કરે આવે વાંધો નહીં કરે તો ખરું ને કામ। મારી ભીહોટી બરોબર નહીં છે જવજીને એટલું હારવું પડે બધું અહીંથી પંપ ભરીને જાય તો પાછું બધું માસડો લઈને આગળ જવાનું આ પાણી છેટ ભરવા જવું પડે ઉલીકોર છેટ ત્યાંથી આવનામ રસ્તા અહીં સુધી છેટ આવવાનું આ બે ડબ્બા હાથમાં લઈને આગળ મિત્રો જોજે કે આ ખાલું ને કુલું ખાલું બે છે ને હમણાં તમને બતાવું। મિત્રો તો હવે આ ખેતરની દવા પૂરી થઈ ગઈ આ ખેતરમાં શરૂ કરી એમાં જરાક આ એક ડબ્બાનું મિશ્રણ વધ્યું બાકી તો બધું એનું જ છે। પપ્પાને કાકામાં હારે આ બે ડબ્બા પાણી મેં ભરી દીધું હવે હું જાઉં ગામમાં કેમ કે મારા જે પશુઓને પાણી પાવાનું જ કાંતિભાઈ જો કે આવી ગયા છે તો એને પાઈ લીધું હશે છતાંય જાઉં કેમ કે એ મારી જે દૂરની વાડી છે ખૂણિયાપા ખારોપાટ ત્યાં અમારા રાખતા હતા કાલ માંડવી વાવી સોરી પ્રમદી વાવી આજે અમારા રાખ્યો કાલે રોપે ટાંકી લીધો હતો। તો ફ્રેન્ડ્સ મારો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી જ્યારે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને મળ્યા કરે। ઠીક છે મિત્રો।